તો આ તરફ વડોદરા કોંગ્રેસના વધુ એક ઉમેદવાર પર ફોર્મ પાછું ખેંચવા દબાણ કરવામાં આવ્યું। વોર્ડ નંબર 2 ના કોંગ્રેસ ઉમેદવાર દીપક ઉર્ફે દિલીપ પટેલ પર દબાણનો દાવો કરાયો છે। ભાજપ તરફથી પારિવારિક દબાણ કરી રાજકીય ખેલ પાડવાના પ્રયાસનો આરોપ તેમના પર લાગ્યો છે। તેઓએ કહ્યું છે કે સંબંધ તૂટે તો તૂટે, હું ફોર્મ પરત નહીં ખેંચું। ફોર્મ પરત ખેંચવા ભાજપ તરફથી અનેક ઓફર પણ કરવામાં આવી હોવાના આક્ષેપો તેઓએ કર્યા છે। તેઓએ કહ્યું છે કે સંબંધ વિશે પરિવારે વિચારવાનું, પણ ચૂંટણી તો લડીને જ રહીશ। ખેંચવાનો પરત ખેંચવા માટેનો જે અંતિમ દિવસ છે ને, અંતિમ દિવસે રાજકીય ઘમાસાણ ખૂબ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસના વોર્ડ નંબર 2 ના જે ઉમેદવાર છે દીપક પટેલ, કે જેઓને ફોર્મ પરત ખેંચવા માટેની કેટલાક લોકો દ્વારા ધમકી આપવામાં આવી હતી, તે કેટલાક લોકો દ્વારા પ્રેશર પણ કરવામાં આવ્યું હતું। શું પ્રેશર કરાયું હતું, શું વાતો હતી? એ મારે કોઈ જે હોય મેં મારી રીતે એનો બધો ફેસ કરી લીધું છે ને મેં મારી રીતે રસ્તો કાઢી લીધો છે। શું રસ્તો કાઢ્યો છે આપે? હું મારી રીતે મક્કમતાથી ચૂંટણી લડી રહ્યો છું। કોઈ પક્ષ દ્વારા તમને દબાણ કે પ્રેશર કરવામાં આવ્યું હતું? એ રાજકીય તો અત્યારે પરિસ્થિતિ તમને જોવો છો, બાકી બીજું મારે વિશેષ કંઈ કેવું નથી। આપ ફોન પર એવી પણ ચર્ચા કરતા હતા કે સંબંધો બગડવા હોય તો બગડે, મને કોઈ પરવા નથી। હા, સવાલ જ નથી। હું મારા મક્કમથી કોઈ નિર્ણય લઉં એમાં કોઈ ફેરફાર કરતો નથી। અચ્છા, કોંગ્રેસ પાર્ટી દ્વારા તમને મેન્ડેટ આપવામાં આવ્યું, તમે ફોર્મ ભર્યું, આજે અહીંયા આગળ આવ્યા હતા, શું કારણ શું હતું અહીંયા આવવાનું? અહીંયા એટલા માટે આવ્યો કે હું મારા કામ માટે બહાર ગયો હતો, એટલે અમુક ખોટી અફવા હતી, એના હિસાબે અહીંયા આવીને જાહેરાત કરું છું। એટલે તમે ફોર્મ પરત ખેંચવાના છો કે લડવાના છો? લડવાનો છું। ભૂમિકા જે પ્રજાપતિ છે આપના વોર્ડમાંથી જ છે, તે સંપર્ક વિહોણા છે, પરત ફોર્મ ખેંચવાના છે? એને કાલે સાંજે 6 વાગ્યાથી હું હોદું છું, સવારે 10 વાગ્યા સુધી હોય તો મારા સંપર્કમાં આવ્યા નથી। એટલે એ ફોર્મ પરત ખેંચી શકે છે? એ ખ્યાલ નહીં, હવે મારા સંપર્કમાં નથી આવ્યા, હું કઈ રીતે કહી શકું? તમારા પરિવારના લોકો દ્વારા કે અન્ય કોઈ લોકો દ્વારા તમને દબાણ કરવામાં આવ્યું હતું, ફોર્મ પરત ખેંચવામાં આવે, કોઈ નાણાકીય લાલચ આપવામાં આવી હતી? હું કોઈ નાણાકીય લાલચમાં આવું એવું નથી। અહીંયા દીપકભાઈ પટેલ જુઓ બાપુ તરીકે એટલા માટે ઓળખે છે કે હું કોઈને ખરીદાતો નથી ને કોઈના વંશમાં થતો નથી। હું મારી છાતી ઉપર મજબૂતાઈથી જીવન જીવી રહ્યો છું। બિલકુલ, એટલે કોંગ્રેસ પાર્ટીને આપ વરેલા છો ને પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે? હા, પાર્ટીએ મારી ઉપર ભરોસો મૂક્યો, એનો ભરોસો હું નહીં તોડું, પરિણામ જે આવે। બિલકુલ, તો જે રીતે આ હતા ઉમેદવાર કે જેઓ કહી રહ્યા છે કે પરિણામ જે પણ આવે પરંતુ તેઓ લડવાના છે। તેઓને રાજકીય પક્ષો કે સામાજિક લોકો દ્વારા પણ દબાણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં દબાણને વશ થયા વગર તેઓ મામલતદાર કચેરી આજે પહોંચ્યા હતા। કદાચ ફોર્મ પરત લેવા માટે પણ પહોંચ્યા હોય, પરંતુ લોકોના દબાણને વશ થઈ તેઓ ફોર્મ પરત નથી લઈ રહ્યા અને તેઓ ચૂંટણી લડવા માટેનો નિર્ણય મક્કમ રાખ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।